બાબરાના કાંકરિયા ચોરા પાસે સદગુરુ ભગવાન સંત લાલાબાપાના જન્મસ્થળ આવેલ છે। એવામાં કાશીબા ધામ આશ્રમમાં સદગુરુ ભગવાન સંત શ્રી લાલાબાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જૂનાગઢ પ્રેરણાધામ ગાદીપતિ સંત શ્રી લાલજી મહારાજના રૂબરૂ આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય મોરારી બાપુ આજરોજ હાજરી આપી હતી, શુભકામનાઓ આપી હતી। આ દરમિયાન બાબરા ખાતે માર્કેટયાર્ડ પાસે આવેલ સદગુરુ ભગવાન સંત શ્રી લાલાબાપાના આશ્રમ આવેલ છે, જે ગેબી વિસામાના નામથી આગવી ઓળખ ધરાવે છે। તેમજ ત્યાં પણ પરમ પૂજ્ય મોરારી બાપુએ મુલાકાત લઈને સંત મૂળદાસ બાપુને અને ગુરુ શ્રી લાલ બાપાને શુભેચ્છા પાઠવી હતી। સદગુરુ સંત સમર્થ લાલ બાપુની છત્રછાયામાં એક વિશાળ લાલ પરિવાર જુદા જુદા સેવાકીય ક્ષેત્રોમાં વહેંચાયેલો છે। આ પરિવારની નીતિમત્તા ગુરુના વચન સાથે જોડાઈને જીવવાનું, એમની આજ્ઞાને અનુસરીને જીવવાનું, એનો નિત્ય પ્રતિ એક નિયમ હતો, બની શકે તો બધા આત્મીયતાથી જોડાઈને જીવો, કારણ કે પોતે અનુભવ કરીને આ વસ્તુ અને સ્થિતિ એને પામ્યા હતા। વસ્તુ વચનમાં હોય અને સ્થિતિ શરીરમાં હોય। શરીરની સ્થિતિ વધઘટ થતી હોય, પણ વચનની સ્થિતિ છે એ પરિપૂર્ણ હોય। વચનમાં બાંધછોડ હોતી નથી, એમ પૂર્વના ઇતિહાસો કહે છે, એમ પરંપરા કહે છે। એમ બાપા ભલે સાક્ષરતા વિદ્યા ભણી નથી શીખ્યા, પણ એની કોઠાસૂઝ અને સંતોનો સમાગમ એવા પ્રકારનો હતો કે લાલબાપુ જે સંતની સાથે બેસે એ સંતને પોતાના બનાવી લે, પોતે એના બની જાય। આવા પ્રવાસ સાથે જોડાઈને મને અવસર મળ્યો હતો। ખૂબ લાંબા સમય સુધી એમની વિચારધારા સાથે જોડાઈને જીવતા જીવતા મને એમ થયા કરતું હતું કે બાપા બીજું તો ઠીક, પણ જો આપ કૃપા કરો તો બાબરાની ધરતી ઉપર કંઈક યાદી રૂપે અમારે ખોડાવવું છે અથવા તો કંઈક ખોડવું છે। પણ સદંતર એની એક જ વાત હતી કે મને બાબરા કંઈ નથી કરવું, બાબરા કંઈ નથી કરવું। અમને શું ખબર કે ભૂગર્ભમાં સૂતેલું સમય આવે બહાર નીકળશે, અને હકીકત બની ભૂગર્ભમાં સૂતેલું લાલજી મહારાજ શ્રીએ અમને ધીમે રહીને પાયામાંથી વસ્તુ પડી છે એ બતાવી છે, અને હવે એની આત્મીયતાથી બધા ધીરે ધીરે સચવાઈને સાચવીને એકબીજા પ્રત્યે લાગણીઓથી વળી પાછા નવા યુગમાં આવવા પ્રયાસ કરીએ છીએ કે નવા યુગની નવી પેઢીને જોઈએ છે તે આત્મીયતા જોઈએ છે। અમે એકબીજાની પ્રતિષ્ઠા અને પ્રતિસ્પર્ધાઓમાં, સાધુમાં તો અમે આવું ન કરી શકીએ, કારણ કે સમર્થ ગુરુ છે ને, નવખંડ ફરકે તમારો નેજો, એ નેજાની સામે જોઈ અને અમે સતત પ્રયત્નશીલ છીએ। થોડી ઘણી ગેરસમજો અમે આપસમાં બેસીને એ ગેરસમજનો ઉકેલ કરી અને વ્યાજબી ભાવથી, જેમ એક વેપારીની ધારણા બાંધેલી હોય એમ અમારી ધારણા બાપા બાંધશે, અને વળી પાછા નવા યુગમાં આપ સૌને એક હૃદયનો આનંદ આપને પ્રાપ્ત થાય, તમારા સૌના પરિવારનો આનંદ અમને પ્રાપ્ત થાય, પૂર્વજો રાજી થાય ને વારસદારો બિચારા એમ આપણને જોઈને એમ કે જીવવાની તક મળી છે, જીવવાનો અવસર મળ્યો છે। આ અવસરની સાથે બાપાની શતાબ્દી જોડાયેલી હતી। 100 વર્ષના પૂરા અનુભવ પછી એમણે જે કંઈ તારણ કહ્યું છે એ પ્રમાણે જ અમને અનુભવાતું જાય છે। હવે ભવિષ્યના વિચારો અમે એમની પર છોડી દીધા કે અમારું ભવિષ્ય અમારી પાસે નથી, આપ જે ભવિષ્ય નિર્માણ કરો અને જે સેવાઓમાં અમને જોડો, જે આત્મીયતાથી અમને જોડો, કારણ કે ગોઠવણ બધી અહીંની તો અહીંયાથી મને વહેલી ખબર પડી બાપાની કૃપાથી કે મૂળદાસજી અહીંથી કાંઈ લઈ જવા દેતા નથી, કાંઈ લઈ જવા દેતા નથી, અને લઈ જવું હોય તો
અમર શરીર ન થાય અમર નામ થાય, એમાં ગુરુના નામનો મહિમા ગાતા ગાતા સાધુ 77 વર્ષને આડેગાળે પહોંચી ગયો છે, પણ ગુરુ મહિમામાં કોઈ હજી ફરક જ નથી પડ્યો. સપનામાંય ફરક, કોશિશ કરવાથી ફરક પડતો નથી. આવી જડ એને કેવી જડી હશે અમારામાં કે અમને બધાને એકરૂપ રાખીને કાયમને માટે અમને સાચવતા રહ્યા છે. અમે સચવાતા રહ્યા છીએ અને સમજણનો સદુપયોગ કરતા રહ્યા છીએ. વેલકમ. ક્યારેક પધારો ત્યારે અમરધામ, આ પ્રેરણાધામ, રામમઢી, આ ગોરખોમાં ચારે બાજુ એમના નામના નિશાન જ્યાં ફરકે છે ત્યાં આત્મીયતાથી આવકારો મળે છે. પૂજ્ય બાપુ કહેતા હતા એમ જ બધાએ હળી મળીને હરિગુણ ગાતા રહીએ છીએ. સૌને જય સીતારામ. પરિવારને હૃદયથી પ્રેમ. હું કમલેશ માસા, અહીંયા ટ્રસ્ટી છું, મેનેજિંગ ટ્રસ્ટી, અને પૂજ્ય લાલજી મહારાજની પ્રેરણાથી અને અમારા ટ્રસ્ટીઓની હાજરીમાં તથા બાબરા ગામ નિવાસીઓની ખૂબ સખત મહેનત તથા લાલ પરિવારના સહયોગથી આ બાપાનું જન્મસ્થળનું જે નિર્માણ થયું છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને પૂજ્ય મોરારી બાપુએ એની પર 4 ચાંદ લગાવી દીધા છે. આજે હું એક જ વાત કહીશ કે 3 लोग और 9 खंड में गुरु से बड़ा नहीं कोई, करता करे કરી ના શકે ગુરુ કરે સો હોય. હા, અમે કોઈ કશું કર્યું નથી, બાપાએ જ કર્યું છે અને બાપાની પ્રેરણાથી થયું છે. અને અમે બાપાના નિમિત્ત માત્ર રહીએ અને નાના શિષ્ય થઈને રહીએ એવી જ ભાવના છે. અને બીજું, લાલજી મહારાજની અત્યંત વચ્ચે નાદુરસ્ત તબિયતના હોવા છતાં પણ છેલ્લા 4 દિવસથી જે અહીંયા મહેનત કરી રહ્યા છે અને આ જે કામ કર્યું છે ખૂબ પ્રશંસનીય છે. લાલજી મહારાજને વંદન, પૂજ્ય મૂળદાસ બાપુને વંદન. ભૂપત બાપુ એ અમારા પ્રેરણા સ્ત્રોત છે. એ બાપાની નજીક રહ્યા હતા અને એમણે પહેલું પગલું કે કરો કે હું આગળ જ છું. પછી અમારા નરેશભાઈ, પછી ચોકસી મહારાજ, હિંમતભાઈ, આ બધા બાપાના એવા લાડકા છે કે આ બધાએ બીડું ઝડપી લીધું. મેં તો ખાલી શરૂઆત કરી હતી, આ બીડું ઝડપી અને આ કાર્ય પૂર્ણ થયું છે. અને આવું ને આવું ચાલ્યા કરે અને ખૂબ સૌરાષ્ટ્રમાં નામ થાય એવી પ્રભુને અને લાલ બાપાને વિનંતી. જય સિયા.